ફાસ્ટેગ આવ્યા પછી આપણને યાદ બી નહીં હોય કે આપણે છેલ્લે ક્યારે ટોલ બૂથ ઉપર 2-5 મિનિટ માટે ઊભા રહીશું, કારણ કે હવે ફટાફટ ટોલ બૂથમાંથી આપણે નીકળી જઈએ છીએ. ઓફિશિયલ ડેટા જોઈશું તો જે 97-98% ફાસ્ટેગનું કવરેજ થયું ને એના લીધે 2018-19માં જે કોઈ પણ ટોલ બૂથ ઉપર એવરેજ 8 મિનિટ એક વ્યક્તિએ ઊભા રહેવું પડતું હતું, એની જગ્યાએ 2021-22માં એક વાહને ટોલ બૂથ ઉપર ફક્ત 47 સેકન્ડ જ ઊભા રહેવું પડ્યું છે. તો પણ હવે સરકાર એવું કહી રહી છે કે હવે ટોલ બૂથ ઉપર કોઈ પણ વ્યક્તિએ ઊભા રહેવાની જરૂરત જ નહીં પડે, એટલે 47 સેકન્ડ પણ બચી શકે. કઈ રીતે બચશે એ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને હવે કોઈ પણ વાહને ટોલ બૂથ ઉપર ઊભા રહેવાની જરૂરત નહીં પડે ટોલ કપાવવા માટે. અને એ ટેકનોલોજી કઈ છે એનો જવાબ આપણને નીતિન ગડકરીજીએ આપ્યો, જે આપણા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના કેન્દ્રના મિનિસ્ટર છે. अब मैं जीपीएस सिस्टम लाना चाहता हूँ, टोल ही नहीं रहेंगे और आपके गाड़ी में जीपीएस लगा देंगे, अब मैंडेटरी कर दिया और वहां से रिकॉर्ड होगा आपने कहां से एंट्री की, कहां से निकले और आपके बैंक अकाउंट से पैसा जाए, कोई आपको अड़ाएगा नहीं, कुछ नहीं. હવે જીપીએસ બેઝડ ટોલ કલેક્શન કામ કઈ રીતે કરશે? હવે એના માટે છે ને બે અલગ અલગ રસ્તા છે, બે અલગ અલગ ઇન્ફોર્મેશન મળી છે આપણને ગવર્મેન્ટ પાસેથી, પણ એટલું ખબર પડી છે કે એપ્રિલથી એના ટ્રાયલ ચાલુ થઈ જવાના છે. આ કામ કઈ રીતે કરશે? તો પહેલું, જેમ આપણા મિનિસ્ટરે આપણને જણાવ્યું કે વાહનોમાં એક જીપીએસ ચિપ લગાડેલી હશે જેનાથી વાહનની એકચ્યુઅલ પોઝિશન ખબર પડશે. આ ચિપ હશે ને, આ ચિપનો ડેટા એક સેટેલાઇટ જોઈ શકતી હશે. હવે કોઈ પણ એરિયા, કોઈ પણ એવો રોડ છે જે રોડ ઉપર ટોલ કલેક્ટ કરવાનું છે, તો એ રોડની આજુબાજુ એક પ્રકારથી જીઓ ફેન્સિંગ કરેલું હશે, એક એરિયા માર્ક કરેલો હશે. એટલે જ્યારે પણ આ ચિપ વાળું વાહન એ રોડની અંદર એન્ટર થશે અને નીકળશે ત્યારે એમાંથી ઓટોમેટિકલી એ રોડનું ટોલ ડિડક્ટ થઈ જશે જે અકાઉન્ટ એના ડ્રાઈવરે આપેલું છે એમાંથી. એવી જ રીતે બીજી એક સિસ્ટમ બી છે, જે સિસ્ટમ ટ્રાયલ થઈ રહી છે NHAI દ્વારા, જે સિસ્ટમ નંબર પ્લેટ, એટલે આપણી જે HSRP નંબર પ્લેટ છે ને એનાથી આપણું ટોલ કાપશે. અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ કહેવાય છે. અને આ સિસ્ટમમાં કેવું હશે, રોડ ઉપર કેમેરા લાગ્યા હશે, ટોલ રોડ ઉપર. એ રોડ ઉપર વાહન જ્યારે એન્ટર થશે તો એ કેમેરા ઓટોમેટિકલી AI ની મદદથી એ વાહનની નંબર પ્લેટને ઓળખી જશે. એ નંબર પ્લેટ કયા અકાઉન્ટ સાથે લિંક્ડ છે એ કેમેરાને ખબર પડી જશે અને એ વાહન એ રોડ ઉપર જેટલા સમય માટે રહે છે એટલા જ સમયનો, એટલા જ ડિસ્ટન્સનો ટોલ કાપવામાં આવશે. બેસિકલી આ જીપીએસ ટેકનોલોજી અને ANPR ટેકનોલોજી, આ બંનેના માધ્યમથી હવે વાહનોએ ટોલ બૂથ ઉપર ઊભા નહીં રહેવું પડે. અત્યારે આપણે ટોલ બૂથ ઉપર ઊભા રહીએ છીએ તો આપણા ફાસ્ટેગમાં RFID ટેકનોલોજી છે, એક સેન્સર હોય, સેન્સર જોડે સેન્સ કરીને એની સાથે લિંક્ડ અકાઉન્ટમાંથી પૈસા કપાતા હોય છે. પણ એ સેન્સ કરવા માટે જે સમય જાય છે એ સમય પણ આપણો બચશે. કઈ રીતે આ જીપીએસ જોડે કે પછી આ નંબર પ્લેટ સાથે આપણો ડેટા કે આપણું અકાઉન્ટ લિંક થશે? તો ઓલરેડી NPCI ની પાસે ડેટા છે જ આપણા રજિસ્ટ્રેશન નંબરનો, વાહનના અને આપણા અકાઉન્ટનો, અને બસ એને જ યુઝ કરીને આગળ અપડેટ આપવામાં આવશે. જેવી અપડેટ મળશે અને કઈ રીતે આપણે અકાઉન્ટ એક્ટિવેટ કરવાનું એ પ્રશ્નો તમને થયા હશે, એ દરેક પ્રશ્નનો જવાબ અહીંયા જ એક વાત કહું હું તમને આપતો રહીશ. અને આજની વિડીયોથી જો કંઈક નવું જાણવા મળ્યું છે અને આવનારા 2-4 મહિનામાં કેવી ટેકનોલોજી આપણે આ ટોલમાં એક્સપેક્ટ કરી શકીએ એ તમને ખબર પડ્યું છે, તો બસ આવી જ માહિતી માટે VTVGujarati.com ઉપર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.